વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ છે। વલસાડ ખાતે દર વર્ષે શ્રી સંત ગજાનન મંડળ દ્વારા પ્રથમ વિસર્જન કરવામાં આવે છે। વાત કરીશું મંડળના સભ્યો સાથે। છે આપનું નામ? વિનોદ પાટીલ। વિનોદભાઈ, શું કહેશો, કેટલામા વર્ષમાં પ્રવેશ છે તમારો? 31 પૂર્ણ કરીને 32મા વર્ષમાં। 32મા વર્ષમાં। અને કઈ રીતનું વિસર્જન હોય છે તમારું? વિસર્જન આવી રીતે ભજન કીર્તન કરતા તાળ મૃદંગ ને વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા, એ આપણી સંસ્કૃતિ છે તે પ્રમાણે જ આપણું વિસર્જન। એ પ્રમાણે બહેનો પણ એકદમ બરાબર મહારાષ્ટ્રના તૈયાર થઈ રહ્યા છે। કોઈ ડીજે કોઈ બીજું કઈ જી। અને વિસર્જન રૂટ માટે તમે શું કહેશો ખાસ? આજે આ પુલનું કઈ ગણપતિ માટે સાહેબે ઓપનિંગ કર્યું છે, તો તેમાં સૌથી પહેલા ગણપતિ અમારો જ જોવો જોઈએ એવું એમનું બી માનવું હતું ને એ બદલ અમે એમનો ધન્યવાદ બી કરતા છે કે સૌથી પહેલો ગણપતિ અમારા હાથે, એટલે અમારા હાથે ટૂંકમાં આ પુલનું આજે ઉદ્ઘાટન થઈ ગયું બરાબર, તે માટે અમે એમનો બી આભાર માનીએ છીએ એમનો પરમાત્મા। શું કહેશો, આપણે વિસર્જન તમે કેટલા વાગ્યા સુધી પૂર્ણ કરી રહેશો? વિસર્જન લગભગ 4 વાગ્યા સુધી તો પતી જશે, કારણ કે આ વરસાદ છે એટલે થોડોક ટાઈમ લાગે, એમ 3 વાગ્યા સુધી પતી જાય છે। સવારે પણ તમે પહોંચી જશો? હા, પણ આજે 4 વાગશે, વરસાદના લીધે। શું કહેશો, અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા ગણેશ ઉત્સવને લઈને અન્ય ભક્તોને શું સંદેશો આપશો? અમે તો આ રીતે કરીએ છીએ અને અમને આ બરાબર લાગે છે। હવે બીજા જે કરતા એમને ઠીક લાગતું હોય, પણ એકચ્યુઅલી આ રીતે કરવું જોઈએ, એ આપણા છોકરાઓ માટે બી સારી વસ્તુ છે, સારા સંસ્કાર અત્યારથી આવતા હોય, એટલે બીજી બધી વસ્તુમાં ધ્યાન આપવા કરતા આવી રીતે એ લોકોને અત્યારથી આપણે થોડા આવી રીતે પ્રિપેર કરીએ તો વધારે સારું રહે એમ। વિનોદભાઈ, ગણેશ ઉત્સવ દરમિયાન વર્ષ દરમિયાન બીજી અન્ય કઈ પ્રવૃત્તિ મંડળ દ્વારા થાય છે? અમારે શિવ જયંતિ થાય, જે બહુ મોટા પાયે થાય, એકદમ વ્યવસ્થિત, અને એ બી અમારા મંડળના બધા છોકરાઓ બધા સભ્યો દ્વારા મોટા પ્રમાણમાં, બહુ મોટા પ્રમાણમાં થાય શિવ જયંતિ। છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિ સાથે શોભાયાત્રા। એના પછી અમારા જે ગજાનન મહારાજ છે, જેમના નામથી અમારા મંડળનું નામ છે, એમના જન્મદિવસ હોય તે દિવસ બી અમે ભંડારો રાખીએ, એ દિવસે બી પૂજા તે બધું। જી, ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ। તો આ સંત ગજાનન મંડળના સૌ સભ્યો, બહેનો અને નાના બાળકોને પણ આપણા જેવા વડીલો પણ છે, અને સૌથી પહેલું વિસર્જન દર વર્ષે અહીંયાથી લોકો કરે છે, અને ગયા વર્ષે ઇનામ પણ મેળવ્યું હતું। ત્યારે ઔરંગાબાદ અમે ફરી તમારી મુલાકાત લઈશું। તો આ આવનારા દિવસોમાં પણ સંત ગજાનન મંડળ દ્વારા અનેક કાર્યક્રમો થશે। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।